દેશની રાજધાનીમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। દેશની સંસદ અને 9 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સવારે 8:30 થી 9 વાગ્યા વચ્ચે શાળાને ધમકી ભર્યા મેલ મળ્યા છે। દિલ્હી કેન્ટમાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલને આ ધમકી મળી છે। એનએફસીની કેમ્બ્રિજ સ્કૂલ, ઇન્ડિયન સ્કૂલ અને સીએમ સ્કૂલને આ ધમકી આપવામાં આવી છે। વેંકટેશ્વર સ્કૂલ, ડીટીએસ સ્કૂલ અને ભારતી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। શાળા પ્રશાસને પોલીસને જાણ કરી છે। બોમ્બની ધમકીને કારણે તમામ શાળા ખાલી કરાવી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાઓમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ ધમકી ભર્યા મેલ છે તે अनेक स्कूलों में आपવામાં આવ્યા છે। हमारा बेटा यहाँ पे पढ़ रहा है। मैं 2 वजह से पहुंचा हूँ। एक तो हमें जो है हमारे बच्चे का वो जो है एडमिट कार्ड का फॉर्म फिल करना था। नहीं, कॉल के बारे में हमें नहीं पता। हम यहाँ आने के बाद हमें पता चला कि इस तरह की प्रॉब्लम है, बम की जो है कुछ वो अफवाह उड़ी है। नहीं, कॉल नहीं आया। मेरे बच्चे हैं 2 बेटा बेटी इसी स्कूल में, बट तो मैं किसी और रीजन से आई थी यहाँ, तो यहाँ आके देखा ये सब कुछ हो रहा है, तो बस वही अब टेंशन तो हो गई सब कुछ देख के। अभी पता नहीं चल पा रहा क्या है। नहीं, मैसेज आया कि मतलब अभी ऐसी कोई दिक्कत है नहीं अंदर, हमें तो यही बताया अभी मैसेज में। स्कूल में ही है? हाँ, स्कूल में ही है। मैं परवीन मदान है, मैं एडवोकेट हूँ। मेरे बच्चे इस स्कूल में पढ़ते हैं और सुबह से मैम का फोन आ रहा था कि वो एडमिट कार्ड पे साइन करने हैं, अर्जेंटली आप आइए। 8:30 बजे से लेके अब तक फोन आ रहा था, तो मैं अभी जो कि आया तो मेरे को ये पता लगा ये हो रहा है। अभी मैं वेट कर रहा हूँ मैम की। मैम कह रही है 10 मिनट रुक जाओ, 10 मिनट रुक जाओ। मैम की वेट ही कर रहा हूँ, साइन करने हैं। अब पता नहीं आगे अंदर क्या हुआ। तो हाँ, यहाँ आने के बाद ये पता लगा कि ये प्रॉब्लम हो रखी है इसमें। तो अंदर अभी स्कूल से आपकी बातचीत हुई है हाँ, प्रशासन से? अभी मैम से बात हुई है कि मैम कह रही है कि अभी 10-15 मिनट में मैं आ रही हूँ साइन कराने के लिए। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, દેશની રાજધાનીમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? જી નેહા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ પોલીસ તપાસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું નહોતું। ત્યારે હવે સેમ ગુજરાતની જ પેટર્ન ઉપર દિલ્હી ખાતે પણ અનેક બોમ્બને અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ ભર્યા છે। ધમકીની વાત કરવામાં આવે તો હાલમાં લગભગ 4 થી 5 સ્કૂલો એવી છે કે જેમાં બોમ્બ મુકાવવાની ધમકી મળી છે। લોરેન્ટ કોન્વેન્ટ સ્કૂલ, દિલ્હી કેન્ટ કેમ્બ્રિજ સ્કૂલ, શ્રીનિવાસપુરી કે જે દક્ષિણ દિલ્હીમાં આવેલી છે। આ ઉપરાંત સીએમ સ્કૂલ, રોહિણી, બાલ ભારતી સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ, ધી ઇન્ડિયન સ્કૂલ, આ ઉપરાંત ડીટીએસ સ્કૂલ જેવી અનેક 7 જેવી સ્કૂલ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને વાત કરવામાં આવે તો ધમકી ભર્યા ઈમેલમાં ઉગ્રવાદી સંદર્ભોને પણ સામેલ કરવાનું અત્યારે હાલમાં પ્રાથમિક કારણ સામે મળ્યું છે। જ્યારે અલગાવાદી સંગઠન સાથે જોડાયેલો આ જે સમગ્ર ઘટના છે, જે મેલ છે તે અલગાવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઉપરાંત અનેક રાજકીય નેતાઓના નામ પણ ખોલ્યા છે। ત્યારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તૈનાત કરીને તમામ જે અસરગ્રસ્ત શાળાઓ છે તેને ખાલી કરવામાં આવી છે। બાળકોને ઘરે મોકલવામાં આવ્યા છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર। તો અમેરિકા